8 જુલાઈ 2026 જયેષ્ઠ વદ 8 બુધ અષ્ટમી વ્રત કથા અને મહિમા ભાગ 1 બુધ અષ્ટમીનું મહાત્મ્ય મહત્વ અને પવિત્ર પરિચય ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ બુધાય નમઃ જય શ્રી ગણેશ જય શ્રી હરિ જય નવગ્રહ દેવતા ભારતીય સનાતન પરંપરામાં દરેક તિથિ દરેક વાર અને દરેક વ્રતનું પોતાનું આગવું મહત્વ છે. આપના ઋષિ મુનિઓએ માનવજીવનને સુખી સમૃદ્ધ અને ધાર્મિક બનાવવાના હેતુથી અનેક વ્રતો અને ઉપાસનાઓનું વર્ણન કર્યું છે. આવા જ પવિત્ર અને કલ્યાણકારી વ્રતોમાં એક છે બુધ અષ્ટમી વ્રત. જયેષ્ઠ વદ અષ્ટમીના દિવસે આવતું આ વ્રત બુધ ગ્રહના અધિષ્ઠાતા દેવ બુધદેવને સમર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખે, બુધદેવનું સ્મરણ કરે, દાન પુણ્ય કરે અને વ્રતકથા સાંભળે, તેના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય છે અને વિવેક, બુદ્ધિ તથા સુખ સમૃદ્ધિનો વિકાસ થાય છે. બુધદેવને જ્ઞાન, વાણી, તર્કશક્તિ, વ્યવસાય, ગણિત, શિક્ષણ, લેખન અને સંવાદના દેવ તરીકે માનવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, લેખકો અને જ્ઞાનપ્રાપ્તિ ઈચ્છતા દરેક વ્યક્તિ માટે આ વ્રત અત્યંત શુભ ગણાય છે. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે જ્યારે મનુષ્યના જીવનમાં સતત અવરોધો, ગેરસમજો, આર્થિક મુશ્કેલીઓ અથવા નિર્ણય લેવામાં અસમર્થતા આવે, ત્યારે બુધદેવની કૃપા મેળવવા માટે બુધ અષ્ટમીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. આ વ્રતનો સાચો અર્થ માત્ર ઉપવાસ કરવો નથી. વ્રત એટલે મન, વાણી અને કર્મની પવિત્રતા. સત્ય બોલવું, કોઈની નિંદા ન કરવી, ક્રોધનો ત્યાગ કરવો, જરૂરિયાતમંદોની મદદ કરવી અને ભગવાનનું સ્મરણ કરવું, આ બધું જ વ્રતનો અભિન્ન ભાગ છે. શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં ભગવાનનું નામ લેવાય છે, જ્યાં વડીલોનો આદર થાય છે અને જ્યાં દાન ધર્મ થાય છે, ત્યાં દેવી દેવતાઓની કૃપા સદા રહે છે. બુધ અષ્ટમીનું વ્રત પણ આવા સદ્ગુણોને જીવનમાં ઉતારવાનું પવિત્ર સાધન છે. બુધદેવનો રંગ લીલો માનવામાં આવે છે. લીલો રંગ વિકાસ, સમૃદ્ધિ, નવી શરૂઆત અને સંતુલનનું પ્રતીક છે. તેથી આ દિવસે લીલા વસ્ત્ર, લીલા ફળ અથવા લીલી દાળનું દાન કરવાનું વિશેષ પુણ્ય જણાવાયું છે. આ વ્રતનું બીજું મહત્વ એ છે કે તે ભક્તને સંયમ શીખવે છે. ઉપવાસ શરીરને શિસ્ત આપે છે, ભગવાનનું સ્મરણ મનને શાંત કરે છે અને કથા આત્માને સદાચાર તરફ દોરી જાય છે. ઘણા લોકો માત્ર ભૌતિક લાભ માટે વ્રત કરે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે વ્રતનો સર્વોત્તમ લાભ આંતરિક પરિવર્તન છે. જ્યારે મનમાં સારા વિચારો આવે, વાણી મધુર બને અને કર્મ સદાચારપૂર્ણ બને ત્યારે જ વ્રત સફળ ગણાય. બુધ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ પણ શુભ માનવામાં આવે છે, કારણ કે વિઘ્નોના નાશ અને બુદ્ધિના આશીર્વાદ બંનેનો સંબંધ જ્ઞાન સાથે છે. આ દિવસે નવગ્રહોની પ્રાર્થના કરવાથી પણ શુભ ફળ મળે છે. ગ્રહોની કૃપા ત્યારે જ ફળ આપે છે જ્યારે મનુષ્ય પોતાના કર્મોને પણ શુદ્ધ બનાવે. તેથી વ્રત સાથે સારા કર્મ કરવાનું પણ એટલું જ જરૂરી છે. જે ભક્ત નિયમિત રીતે બુધદેવના મંત્રનો જપ કરે છે, ગાયને લીલો ચારો ખવડાવે છે, જરૂરિયાતમંદોને દાન આપે છે અને સત્યના માર્ગે ચાલે છે, તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. આ વ્રતની કથામાં પણ એવો સુંદર સંદેશ મળે છે કે ભગવાનની કૃપા માત્ર ધનવાનને જ નહીં પરંતુ નિષ્ઠાવાન અને સદાચારી ભક્તને મળે છે. શ્રદ્ધા, ભક્તિ અને સારા કર્મ, આ ત્રણેય મળીને જીવનને સફળ બનાવે છે. આગળના ભાગોમાં આપણે જાણીશું બુધદેવનો પૌરાણિક જન્મ અને મહિમા. બુધ અષ્ટમી વ્રતની પ્રાચીન કથા. આ વ્રતથી ભક્તોના જીવનમાં આવેલા ચમત્કારિક પરિવર્તનો. શાસ્ત્રીય પૂજા વિધિ, મંત્ર, દાન અને વ્રતનું પૂર્ણ ફળ. પ્રાર્થના. હે બુધદેવ, અમને સદ્બુદ્ધિ, વિવેક, મધુર વાણી, સત્યનો માર્ગ અને ધર્મમાં અડગ રહેવાની શક્તિ આપો. અમારા જીવનમાંથી અજ્ઞાન, ભય અને અવરોધો દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપો. ઓમ બુધાય નમઃ. બુધ અષ્ટમી વ્રત કથા ભાગ 2. બુધદેવની પૌરાણિક ઉત્પત્તિ, નવગ્રહોમાં તેમનું સ્થાન અને બુધ અષ્ટમી વ્રતની પ્રાચીન કથાનું વિગતવાર વર્ણન. જય શ્રી ગણેશ. શ્રદ્ધાળુ ભક્તો, બુધ અષ્ટમી વ્રત માત્ર એક સામાન્ય ઉપવાસ નથી, પરંતુ બુદ્ધિ, વિદ્યા, વાણી, વ્યવસાય, ધન, સુખ અને સંતાનની પ્રાપ્તિ કરાવનાર અતિ પવિત્ર વ્રત છે. આ વ્રત પાછળ રહેલી પૌરાણિક કથા અને બુધદેવનું મહાત્મ્ય જાણવાથી વ્રતનું ફળ અનેકગણું વધી જાય છે. બુધદેવની પૌરાણિક ઉત્પત્તિ. પ્રાચીન પુરાણોમાં વર્ણન આવે છે કે દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા અત્યંત સુંદર, તેજસ્વી અને પતિવ્રતા હતી. એક વખત ચંદ્રદેવના અદ્વિતીય સૌંદર્ય અને તેજથી આકર્ષાઈ તારા તેમના સાથે ચાલ્યા ગયા. આ ઘટનાથી દેવલોકમાં ભારે કલહ મચ્યો.
દેવતાઓએ અનેક પ્રયત્નો કર્યા છતાં તારા પાછા ન ફર્યા. અંતે ભગવાન બ્રહ્માજીએ મધ્યસ્થી કરીને તારાને બૃહસ્પતિ પાસે પરત મોકલ્યા. પરંતુ તે સમયે તારા ગર્ભવતી હતા. બાળકના જન્મ પછી પ્રશ્ન ઊભો થયો કે આ બાળકના પિતા કોણ? બૃહસ્પતિ અને ચંદ્રદેવ બંનેએ બાળક પર પોતાનો અધિકાર દર્શાવ્યો. અંતે બ્રહ્માજીના આદેશથી તારાએ સત્ય જણાવ્યું કે બાળકના પિતા ચંદ્રદેવ છે. આ દિવ્ય બાળકનું નામ રાખવામાં આવ્યું બુદ્ધ. જન્મથી જ બુદ્ધદેવ અસાધારણ બુદ્ધિશાળી, શાંત, તેજસ્વી અને જ્ઞાનવાન હતા. ભગવાન બ્રહ્માએ તેમને વેદ, શાસ્ત્ર, જ્યોતિષ, વ્યાકરણ, ગણિત, સંગીત અને તર્કવિદ્યાનું જ્ઞાન આપ્યું. તેથી બુદ્ધદેવને બુદ્ધિ અને વિદ્યાના દેવતા તરીકે માનવામાં આવે છે. નવગ્રહોમાં બુદ્ધદેવનું સ્થાન. નવગ્રહોમાં બુદ્ધદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેઓ બુદ્ધિ, વાણી, વેપાર, લેખન, ગણિત, શિક્ષણ, સંવાદકલા અને તર્કના અધિપતિ છે. જે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધ બળવાન હોય તે વ્યક્તિ સામાન્ય રીતે તીક્ષ્ણ બુદ્ધિવાળી બને છે, વ્યવસાયમાં સફળતા મેળવે છે, મીઠી વાણીથી સૌનું મન જીતી લે છે, શિક્ષણમાં પ્રગતિ કરે છે, લેખન, ભાષણ, પત્રકારિતા અને વેપારમાં નામના મેળવે છે. પરંતુ જો બુદ્ધદેવ અશુભ હોય તો નિર્ણય લેવામાં મુશ્કેલી આવે, અભ્યાસમાં અવરોધ આવે, વેપારમાં નુકસાન થાય, ગેરસમજ અને વિવાદ વધે, વાણીમાં કઠોરતા આવે, માનસિક અસ્થિરતા અનુભવાય. આથી બુદ્ધદેવની કૃપા મેળવવા બુધવારનું વ્રત અને બુધ અષ્ટમીનું વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે. બુદ્ધદેવનું સ્વરૂપ. પુરાણોમાં બુદ્ધદેવનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તેમનો વર્ણ હરિત, લીલો છે. તેઓ લીલા વસ્ત્ર ધારણ કરે છે. હાથમાં ગદા, ખડગ, ઢાલ અને વરમુદ્રા ધારણ કરે છે. તેમનું વાહન સિંહ અથવા રથ માનવામાં આવે છે. તેમનો સ્વભાવ શાંત, વિનમ્ર અને કરુણામય છે. લીલો રંગ પ્રકૃતિ, સમૃદ્ધિ, વિકાસ અને બુદ્ધિનું પ્રતીક હોવાથી બુદ્ધદેવની પૂજામાં લીલા વસ્ત્ર, લીલા ફળ અને લીલા મગનું વિશેષ મહત્વ છે. બુધ અષ્ટમી વ્રતની પ્રાચીન કથા. સત્યયુગમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ગરીબ હતા, પરંતુ ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા ધરાવતા હતા. તેમની પત્ની પણ પતિવ્રતા અને ધાર્મિક હતી. તેમને એક પુત્ર હતો, પરંતુ બાળક જન્મથી જ નબળો રહેતો. ઘરમાં ગરીબી, રોગ અને દુઃખનું સામ્રાજ્ય હતું. અનેક યજ્ઞ, દાન અને ઉપાય કર્યા છતાં કોઈ લાભ થયો નહીં. એક દિવસ તે બ્રાહ્મણ જંગલમાં લાકડાં લેવા ગયા. માર્ગમાં તેમને એક મહાન ઋષિના દર્શન થયા. બ્રાહ્મણે નમ્રતાથી પ્રણામ કરીને પોતાના દુઃખનું કારણ પૂછ્યું. ઋષિએ ધ્યાનમાં જોઈને કહ્યું, હે વિપ્ર, પૂર્વજન્મના કેટલાક કર્મોના કારણે તારા જીવનમાં આ કષ્ટ આવ્યા છે. પરંતુ એક એવો ઉપાય છે જેનાથી તમામ દુઃખો દૂર થઈ શકે છે. બ્રાહ્મણે વિનંતી કરી, હે મુનિવર, કૃપા કરીને તે ઉપાય જણાવો. ઋષિએ કહ્યું, બુધવારે આવતી અષ્ટમીના દિવસે શ્રદ્ધાપૂર્વક બુધ અષ્ટમીનું વ્રત કર. બુદ્ધદેવની વિધિપૂર્વક પૂજા કર, લીલા મગનું દાન કર, બ્રાહ્મણોને ભોજન કરાવ અને બુદ્ધદેવની કથા સાંભળ. બ્રાહ્મણે આનંદથી આ વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. બુધ અષ્ટમીના પવિત્ર દિવસે તેમણે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા. ભગવાન ગણેશનું સ્મરણ કરીને બુદ્ધદેવની પ્રતિમા સ્થાપી. લીલા ફૂલ, દૂર્વા, મગ, ફળ અને મીઠાઈથી પૂજન કર્યું. દિવસભર ઉપવાસ રાખ્યો, બુદ્ધ મંત્રનો જપ કર્યો અને સાંજે બ્રાહ્મણોને દાન આપ્યું. થોડા જ દિવસોમાં અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું. તેમનો પુત્ર ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. વેપારમાં લાભ મળ્યો. પરિવારના તમામ વિવાદો સમાપ્ત થયા. બ્રાહ્મણે સમજ્યું કે આ બધું બુદ્ધદેવની કૃપાથી જ શક્ય બન્યું છે. ત્યારથી બુધ અષ્ટમી વ્રતની મહિમા સમગ્ર આર્યાવર્તમાં પ્રસિદ્ધ થઈ અને અસંખ્ય ભક્તોએ આ વ્રત કરીને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, નિયમ, ઉપવાસ અને ભગવાન પ્રત્યેની ભક્તિથી અશક્ય લાગતી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો, ઓમ બુધાય નમઃ, જય બુદ્ધદેવ.